હાલતને નંબર બંને કહેવાય. पीला नंबर 7, नीला नंबर 5, लाल नंबर 4, लाल नंबर वादળી नंबर 5, वादળી नंबर 8, पीला नंबर 6, नीला नंबर 6, नीला नंबर 2, लाल नंबर 0, પછી લીલો નંબર 0, વાદળી નંબર 5, વાદળી નંબર 2, વાદળી નંબર 4 ને વાદળી નંબર 3. હા, એમ રાખો. બરોબર. હવે તમે છે ને દાખલા તરીકે આ પત્તું તને દેખાય છે? એક પીળો નંબર 6. બરોબર. કદાચ છે ને આપણને એવું હાઇલાઇટ હોય ને કે અહીંયાથી દેખી શકતું હતું. બરાબર છે. બરોબર, પણ આટલેથી જ આપણે બીજું બી પત્તું લઈ કાઢો. હા. ઓકે તો સાહેબ લીલો નંબર 0. તમે આમાં લખી શકો છો હા. કોઈ પણ એવી વસ્તુ જે બાળક વાંચી શકે. બરાબર. બરોબર. આ ચોથા ધોરણમાં બાળક છે એટલે એના કમ્પેરમાં જે વસ્તુ આવતી હોય હા. એવું તમે લખી શકો. હું એક વાક્ય લખું છું તો તારે વાંચવાનું છે. બહુ સરળ છે. જે એક વાક્ય લખ્યું છે તે વાંચવાનું છે. ગાય અમારી માતા છે. વાહ, ખૂબ સરસ. મોબાઈલમાંથી ઇવન તમે આપી શકો. હા, એટલે હવે આમાં મળ્યું છે વાક્ય તો કદાચ એકવાર આપણે મોબાઈલમાં બી સર્ચ કરી જોઈએ. હા, તમે કોઈ ફોટો હોય બરોબર જે બાળક ઓળખી શકતું હોય એના નોલેજમાં હોય એવો ફોટો હશે ને તો 100% બાળક કહી દેશે. કોઈ રાઇટિંગ હોય વસ્તુ સુવિચાર કોઈ પણ એવો હોય તો પણ બાળક વાંચી શકશે ઓકે, બધું. તો આપણે એક ફોટો હું બતાવું છું. એ ફોટો શેનો છે એ આપણે બતાવવાનો છે. એટલે એક ફોટો મેં ઓન કર્યો છે. આ ફોટો શેનો છે? બિલાડીનો. સરસ. તો આ એક હવે આપણે એક બીજો એક ફોટો સર્ચ કરી લઈએ. આ નોટની જે છે ને આ નોટ ઓળખી શકશે ઉપર સિરીઝ નંબર પણ કહેશે. અચ્છા, એક કામ કરું હું મારી બીજી નોટ. હા હા બરોબર રાઈટ. નોટ સાહેબ સોની. બરાબર. સિરિયલ નંબર 2KO 2KD હા. 38 6 48. સરસ, ખૂબ સરસ. તેનો નંબર આપણે જોઈ શકીએ છીએ. વેરી ગુડ. ઉપર રાખો. એક મિનિટ, હવે હું છે ને રાખો બેટા. એકાદ બીજો એક ફોટો બતાવું છું. હા હવે એ ઓળખવાનું છે. મારી પાસે છે નહીં એટલે ઓનલાઈન સર્ચ કરી લઉં છું. હા. હવે આ ફોટો જે બતાવ્યો છે એ આ ફોટો જે બતાવ્યો છે એ તમારે જોવાનો છે. અને એક મિનિટ આપું. આ કયા પક્ષીનો ફોટો છે? પક્ષી નહીં તો હનુમાન દાદા. વાહ, ખૂબ સરસ. એટલે સાહેબ ખોલું. ઉપર રાખો. હા, કંઈ રાખો વાંધો નહીં. રાખો થોડી. અને કલર આઈડેન્ટિફિકેશનમાં આપણે જોઈએ હા તો બધા કલર ઓળખી શકે છે હા. અલગ અલગ. બરોબર. હા હા તો હાલ અત્યારે એને ફોટા જોયા છે બરોબર રાઈટ. અને કલર માટે બી એક આપણે હા. ટ્રાયલ લઈ લીધી. હા બરોબર રાઈટ. તો હવે એમાં શું છે કે આની અંદર એક અલગ અલગ સર્ચ કરતા ફોટામાં આપણે એક ઇમેજ પસંદ કરીએ છીએ જેની અંદર અલગ અલગ કલર્સ છે. આપણે કોઈ બી એક કલર ચૂઝ કરીએ છીએ
તો એની અંદર આ ઇમેજ એક પસંદ કરીએ છીએ. હવે આની અંદર આ ઇમેજ છે એને આપણે એને બતાવીશું અને એમાં કયા કયા કલર છે એ આપણને બતાવશે. તો આ એમાં પેલી ઉપરની જે ઇમેજ છે એમાં કયા કયા કલર છે? લાલ, ઓકે ગ્રીન, ઓકે લીલો, ઓકે પીળો, ઓકે લીલો, હા સરસ વાદળી, બરાબર જાંબલી. બરાબર છે. ઓકે એટલે જે આ સેન્સ કરી શકે છે અલગ અલગ કલર્સ, પછી વાંચવાનું અને શું કહેવાય આપણે જે કંઈ ચિત્રો બતાવીએ છીએ એવી ઓળખી બતાવે છે. પણ એ એકચ્યુઅલી ચિત્રો બી એના નોલેજમાં હોવા જોઈએ, જેથી કરીને કે ભાઈ આપણે કોઈ એવી વસ્તુ બતાવી કે જેના નોલેજમાં નથી તો એ બોલી નહીં શકે પણ સમજી શકશે કે આ વસ્તુ શું છે. દાખલા કે એવું કોઈ આવું આપણે શું કહેવાય આપણે પાણીનો ફુવારાનું બતાવ્યું હોય તો એ ફુવારાનું નોઝલ છે એ બધું જજ કરી શકશે, પણ એ મશીનને શું કહેવાય છે કે અથવા તો એ વસ્તુને શું કહેવાય એની પાસે નોલેજ નહીં હોય તો એ બોલી નહીં શકે. બાકી એ દેખાશે, સમજાશે. બરાબર છે. તો એ સરસ, ઘણું બધું આ એના માટે ઇમ્પ્રુવમેન્ટ છે. વેરી ગુડ. હવે તમને કોઈ પ્રશ્ન આના વિશે હોય તો તમે મને કહી શકો છો. બરોબર. તો આ છે ભાઈ સાબરકાંઠાનો ક્રિસ, બનાસકાંઠાનો ક્રિસ, કે જેને ઓનલાઈન મુલાકાતમાં ઓનલાઈન મેં એની બધી જોયું હતું પણ રૂબરૂ મુલાકાતથી મને જોવાની ખૂબ ઈચ્છા હતી. તેને સ્પેશિયલ હું મળવા આવ્યો છું અમદાવાદથી અને મેં એનો ટ્રાયલ લીધો અને એ ખૂબ સરસ રીતે પરફોર્મન્સ આપે છે અને બહુ જ સરસ એનો ગ્રોથ થયેલો છે આ બાબતની અંદર. અને આપણે ઈચ્છીએ છીએ કે ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓ, બાળકો કે જે આ રીતે શીખવા માંગતા હોય તો એ સંપર્ક કરી શકે છે. સાહેબ આપનું પૂરું નામ ને આપ શેમાં સર્વિસ કરો છો? મારું નામ છે નિકેતન ઉનાગર. મૂળ હું અમરેલી જિલ્લાના રહેવાસી છું અને હાલ અત્યારે અમદાવાદમાં રહું છું અને હું અત્યારે ઈસરોમાં એઝ એ ટેકનિશિયન સર્વિસ કરું છું. અને આ આપણે બનાસકાંઠાના શિક્ષક છે પ્રાથમિક શાળાના, તો એ એમના ગુરુ તરીકે જે સેવા આપે છે અને જે કંઈ શીખવાડ્યું છે એ આમના થકી શીખવા મળ્યું છે. દિનેશભાઈ, સાહેબને સમજાવશો કે આનાથી શું ફાયદા થાય છે અને આ કેવી રીતે તૈયાર થયું બાળક? બરોબર. આ તો આમ જો છે ને જૂનું વિજ્ઞાન જ છે યાર. બરોબર. અને આપણે દાખલા તરીકે ધ્યાન વિશે ઘણું બધું સાંભળ્યું હતું. બરોબર. જે ઋષિમુનિઓ ધ્યાન કરતા તો એ સમયે અમને મેં જ્યારે મારા ઉપર ક્લાસીસ ચાલુ કરેલા, બરોબર, અને મેં પણ એમ કે આ વિદ્યા શીખવાનો મને રસ હતો, તો મેં ઘણા 3 વર્ષ પહેલા આમ તો આ વસ્તુની એમ કે શરૂઆત કરી. તો ધ્યાનની અંદર એમ કે જે મનની શક્તિઓ છે એ જાણવાનો થોડોક પ્રયત્ન થયો મારે. ધ્યાનથી ઘણા બધા આપણા શારીરિક ફાયદાઓ તો છે જ, જેમ કે આપણે માનસિક રીતે બહુ શાંત થઈ જઈએ છીએ, એકાગ્રતા આપણી વધે છે, બરોબર. પણ એ જ વસ્તુ મેં પછી બાળકો ઉપર એપ્લાય કરી અને બાળકો ઉપર એપ્લાય કરતા મને 10-15 દિવસે એવા રિઝલ્ટ મળ્યા જે હું ખુદ આશ્ચર્યચકિત થઈ ગયો કે બાળક જે છે એ બંધ આંખે જોતા શીખી ગયું. બરોબર. મેં સાંભળેલું હતું પણ હું જ્યાં સુધી હું પણ ગણિત વિજ્ઞાનનો શિક્ષક છું, બરોબર, એટલે મેથ સાયન્સની અંદર આપણે તો કોઈ વસ્તુ એપ્લાય ડાયરેક્ટ નથી કરતા, બરોબર, કોઈ વસ્તુ આપણે માની લેતા નથી. એટલે મને એમ થયું કે લાવો આપણે ચકાસી લઈએ બધું. એટલે મેં પછી ઘણા બાળકોને આવી રીતનું ટ્રીટમેન્ટ આપી, બરોબર, વેકેશનની અંદર. તો મને જોવા મળ્યું કે રિઝલ્ટ પરફેક્ટ મળે છે બાળકોને. અને આના પાછળ પછી મેં વિજ્ઞાનની શોધ પણ કરી કે આના પાછળ વિજ્ઞાન શું છે. તો જેમ આપણે દાખલા તરીકે આપણા મસ્તિષ્કની અંદર પિટ્યુટરી ગ્લાન્ડ આવે છે, તો એ આપણા શરીરની અંદર દાખલા તરીકે 12 વર્ષ કે અમુક ઉંમર થાય છે ત્યારે આપણા શરીરની અંદર અમુક અંગોનો વિકાસ કરે છે, જેમ કે દાઢી મૂછ આવવા છે, બરોબર, આપણા શરીરનો વિકાસ ઊંચાઈ વધવી છે, આ બધું અમુક ઉંમર સુધી થાય અને પછી સ્ટોપ થઈ જાય છે, બરોબર. એ જ વસ્તુ અહીંયા મેડિટેશનથી ઇનલ ગ્લાન્ડ જે છે એની અંદર કોઈ અંતસ્રાવ આવતો હોય કે ખુદ એક્ટિવ થઈ જતી હોય અને એના કારણે એના જ પ્રભુત્વના કારણે આ વસ્તુ જોવામાં ચાલુ થાય છે બાળક. એના પછી મેં એનું નોલેજ સાંભળ્યું કે આપણા શરીરની અંદર 7 ચક્રો આવે છે, બરોબર, અને જે એક્ઝેક્ટ આપણે જ્યાં મતલબ તિલક કરીએ છીએ એ છે આપણું આજ્ઞા ચક્ર. અને એ વસ્તુ જોવાની જે આપણે જે પ્રક્રિયા જોઈ છે એ બધું આજ્ઞા ચક્રથી છે. એ આજ્ઞા ચક્ર પ્રભાવિત કરે છે.
હવે જો આપણે બાળકની અંદર આ થોડોક સમય આગળ રાખીશું મેડિટેશન, તો આ 7 ચક્રોમાંથી જે ચક્રો ખુલશે એનો જે શક્તિઓ છે એ અલગ અલગ હશે. બરોબર. જેમ કે આપણે ઘણી બધી જગ્યાએ જોઈએ છીએ કોઈક માઇન્ડ રીડિંગ કરે છે, બરોબર, કે સામેવાળા વ્યક્તિના વિચારો જાણી લે છે, પણ એ પણ 7 ચક્રોમાંનું એક જ છે. બરોબર. અત્યારે આ બાળકની અંદર આજ્ઞા ચક્રથી આપણે જોયું કે એની અંદર કેટલી શક્તિઓ છે જોવાની, બરોબર, બંધ આંખે. એના પછી જો બીજું કોઈ ચક્ર આપણે ખોલીએ છીએ, દાખલા કે અનાહત ચક્ર છે, બરોબર, આપણા ઘણા બધા એવા 7 ચક્રો છે, એની 7 ચક્રોની અલગ અલગ એક્ટિવિટી છે, બરોબર. એ ચક્રોથી આપણે આપણા શરીરને હિલિંગ કરી શકીએ છીએ. કોઈ દાખલા તરીકે બીજી વ્યક્તિ છે તો એના મનની અંદર શું વિચારો ચાલી રહ્યા છે માઇન્ડ રીડિંગ કરી શકીએ છીએ. કેટલાક ચક્રો એવા પણ છે કે જે લાંબા ગાળાની આપણે આના ઉપર પ્રોસેસ કરીએ અને ધ્યાન કરતા રહીએ, મેડિટેશન, તો આપણને એવું પણ જાણવા મળશે કે આપણે એ બાળક ભૂત અને ભવિષ્ય બંને જાણી શકે છે. મતલબ થર્ડ આઈ ડેવલપ થયા પછી બાળક જે છે એ આ બહારની જે ખુલ્લી આંખે જોઈ શકનારું જ્ઞાન છે એના સિવાયનું પણ, બરોબર, જે બ્રહ્માંડનું જ્ઞાન છે, મતલબ, બરોબર, એ ઘણું બધું વિશાળ જ્ઞાન છે અને એ બાળક મેળવતું થઈ શકે છે. હવે આનાથી પરફેક્ટ ઘણા બધા ફાયદાઓ છે, બરોબર. ઘણા બાળકો થર્ડ આઈથી પેજ નંબર સાથે વાંચી શકે છે, યાદ રાખી શકે છે, બરોબર. એટલે એમનું મેમરી પાવર જે છે એ ખૂબ જ શાર્પ થાય છે, ખૂબ જ, એમ કે 100% સુપર કોમ્પ્યુટરની જેમ વર્તે છે. કેટલાક બાળકો જે છે ગુસ્સો કરતા હોય, બરોબર, તો એ શાંત થઈ જાય છે. કેટલાક બાળકોને આવું આજ્ઞાચક્ર ખુલ્યા પછી એમને એવું લાગે છે કે આપણે કંઈક છીએ, બરોબર, એના લીધે એમને કોન્ફિડન્સ આવે છે, એમના એજ્યુકેશન લેવલની અંદર વધારો થાય છે, બરોબર. ઇવન બાળક જે છે પોતાનો ગ્રોથ જે છે આપણે 1 જ વર્ષની અંદર જોવા મળી જાય છે. દરેક રિઝલ્ટની દ્રષ્ટિએ જોવા મળીએ અને તમે એમના વાલીને પૂછશો તો એમના જે મતલબ જે રહેણી કહેણી છે એમાં પણ ઘણો બધો પરિવર્તન આવે છે. સાહેબ, શું લાગ્યું તમને અત્યારે તમે અમદાવાદથી, અને અમે ખાસ કરીને ગૌરવની વાત તો એ છે કે સાહેબ આપ ઈસરોમાં કામ કરો છો, એક વૈજ્ઞાનિક ટેકનોલોજી સાથે તમે સંકળાયેલા છો. સાહેબ, શું લાગે બાળકનું ભવિષ્ય તમે પણ જાણી શકશો આ અત્યારે રૂબરૂમાં જોયા પછી? એટલે શું છે કે આવનારા સમયની અંદર ઘણા બધા ચેલેન્જો, મુશ્કેલીઓ આવતી હોય છે, કોમ્પિટિશન છે સમાજની અંદર, અને હવેના સમયની અંદર જે પહેલો સમય મજૂરી કરીને જીવન ચલાવતા હતા અને હાલના સમયની અંદર મહેનત સાથે જ્ઞાનની ખૂબ જ આવશ્યકતા રહેલી છે, અને જેનું કારણે હવે આ જે પરિબળ છે જેના થકી એ પોતાના જ્ઞાનનો વિકાસ કરી અને એના જીવનમાં આવનારા તમામ મુશ્કેલીઓનો સામનો કરવાની સક્ષમતા ધરાવી શકે છે. તો આથી કરીને આપણે બધા પોતાના બાળકને આ રીતે ટ્રેન કરીને આપણે એનો ગ્રોથ કરી શકીએ છીએ. સાહેબ, પ્રથમ વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ થયા પછી બહુ વાયરલ પણ થયો, ઘણા બધા ફોન પણ આવ્યા, પરંતુ ઘણા બધા લોકો હજી અવિશ્વાસ ધરાવે છે કે આ બધું ના હોઈ શકે એમ. આપનું શું કહેવું છે? આપ રૂબરૂ આવ્યા છો સર. જોકે મને 6 મહિના પહેલાં બી આ વિષય બાબતે મને માહિતી મળી હતી. આપણે મહારાષ્ટ્રના હતા અને મને એ વખતે ઈચ્છા હતી આ બાબતે જાણવાની અને મારા બાળકને બી આ રીતે તાલીમ આપવાની. પરંતુ આજે મને મારા જ ઘર આંગણે જો આ કોઈ તાલીમ આપી રહ્યું હોય અને મને જાણવા મળતું હોય તો એક તો એ ઉત્સુકતા હતી મારી, અને બીજું કે રૂબરૂમાં હું એને એકવાર જોઈ લઉં કે જેથી કરીને આ વસ્તુ ખોટી છે કે સાચી છે, અથવા તો બાળકને પહેલેથી ટ્રેન કરીને પછી આપણને બતાવતા હોય એવું પણ નથી. મેં મારી સ્વેચ્છાએથી જે પણ મેં ટોપિક પૂછ્યા છે એના બધા જ જવાબ સાચા આપ્યા છે, અને હજી બી એની ટ્રેનિંગ ચાલુ છે. તો હવે હાલ આપનાથી પણ વિશેષ લેવલમાં એ આગળ વધશે એવી આશા છે, અને મારી બી એવી ઈચ્છા છે કે હું મારા બાળકને અથવા તો બીજા અન્ય બાળકને બી હું આમની આ શિક્ષક થકી આપણે તાલીમ અપાવીએ.